श्री वल्लभाधीश की जय हो। सर्वे वाला वल्लभीय वैष्णवजनो आपનું શ્રી યમુના વલ્લભ રસિક યુથમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપ બધાને જણાવવાનું કે 2017માં શ્રી યમુના વલ્લભ રસિક યુથ YVRYની સ્થાપના રાજકોટ ખાતે થઈ। ત્યારબાદ ઘણા બધા વૈષ્ણવો આમાં જોડાયા, ગામે ગામના વૈષ્ણવો જોડાયા। રાજકોટના તો છે જ, પરંતુ ગોંડલના, કેશોદના, અમદાવાદના, પોરબંદરના, ઉનાના અને રાજસ્થાનમાં નાગોરથી, કેનેડાથી, મુંબઈથી, મસ્કતથી, દેશ વિદેશથી બધેથી આ યુથની અંદર, આ મંડળની અંદર વૈષ્ણવોએ ખૂબ સુંદર ઉત્સાહભર્યો આમાં ભાગ લીધો। સાથે સાથે આમાં શ્રી યમુના મહોત્સવ જે રાજકોટમાં 2 વખત થયો, શ્રી યમુનાજીનો લોટી ઉત્સવ જે અમદાવાદમાં પણ થયો અને રાજસ્થાનના નાગોર શહેરમાં પણ થયો। શ્રી યમુના મહોત્સવ પોરબંદરમાં થયો, શ્રી યમુના મહોત્સવ ઉનામાં થયો અને શ્રી સર્વોત્તમ રસપાન એ કેશોદમાં થયો। એવી રીતે અવારનવાર કોરોના કાળમાં પણ પોરબંદરના વૈષ્ણવો દ્વારા ઓનલાઈન 3 દિવસની શિબિર કરી। એટલે આવી રીતના ઘણા બધા આયોજનો આ મંડળ દ્વારા થયા અને ખૂબ વૈષ્ણવોએ ઉત્સાહભર્યો, આનંદભર્યો ભાગ લીધો। કંઈક 2-5 વર્ષથી, 2-4 વર્ષથી થોડું મારા શિફ્ટિંગના કારણે, હું અમદાવાદથી કેશોદ શિફ્ટ થઈ એના કારણે થોડું મારી વ્યસ્તતા વધી ગઈ, એના કારણે જે થોડી ઢીલ થઈ છે આ મંડળમાં કે હું સમય નથી આપી શકી। તો એના કારણે થોડું મને એમ થયું કે હવે આમાં સમય આપી અને જે વૈષ્ણવનો જે ઉત્સાહ અને જે ઉમંગ જે આ મંડળ માટે, આ યુથ માટે છે, હતો ને હંમેશા રહેશે, તેને ફરીથી જેમ કહેવાય ને કે અપડેટ કરીએ। તો એવી મારી ઈચ્છા છે કે ફરીથી આપણે આ વસ્તુનું બધાને જાણ કરીએ, કારણ કે જે વસ્તુ થોડી ડીલે થઈ ગઈ હોય છે એના પર થોડું બધાને જાણકારી ઓછી થઈ ગઈ હોય, એના માટે ફરીથી આપણે શ્રી યમુના વલ્લભ રસિક યુથ માટેના મેમ્બરશીપનો ફોર્મ, જે વોટ્સએપ ફોર્મ જ હશે, જે બધા વૈષ્ણવોને આપવામાં આવશે, જેમાં તમારું નામ, સરનેમ, તમારી કાસ્ટ, તમારી ઉંમર, તમારે કયા ઘરના તમે સેવક છો, તમારા ગુરુ ઘરનું નામ, તમારા માથે પુષ્ટ સ્વરૂપ બિરાજે છે તો કયું સ્વરૂપ બિરાજે છે, અને ઠાડું સ્વરૂપ છે કે લાલનનું સ્વરૂપ બિરાજે છે કે યુગલ સ્વરૂપ બિરાજે છે, કે શ્રી યમુનાજીની લોટીજીની સેવા કરો છો કે શ્રી મહાપ્રભુજીના ગાદીજી છે, કુલ્હે છે, એ પ્રમાણે તમે સેવા કરો છો, શું તમારી પાસે બિરાજે છે, એવું બધું ફોર્મમાં તમારે ફિલઅપ કરવાનું છે। અને સાથે સાથે તમારો ફૂલ એડ્રેસ અને કરંટ જે તમારો અત્યારે જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમે એમાં એડ કરી અને ફોર્મ વોટ્સએપ ફોર્મ જ છે, એટલે પર્સનલી જ મને તમે મોકલી શકશો। પ્લસ જે પણ મેમ્બરશીપ લેશે, મીન્સ કે આપણે 6 મહિનાની આપણે મેમ્બરશીપ રાખીએ તો 251 રૂપિયા એક વ્યક્તિના ભરવાના રહેશે, અને વર્ષનો મેમ્બર થવું હોય તો 501 રૂપિયાનો ચાર્જ છે। જે પણ મેમ્બર બનશે એને શ્રી વલ્લભની કૃપાથી એક કિટ, જેને કહી શકાય કે એક
નિત્ય નિયમના જે પુષ્ટિ માર્ગીય જે આપણું નિયમથી રોજ આપણે કરતા હોઈએ, જેમ કે સ્નાન કર્યા પછી તિલક ચરણામૃત કરવું, તો એને એ પછી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના દર્શન કરવા, ચરણ સ્પર્શ કરવા, અને જે તુલસીજીની કંઠી જે આપણા પુષ્ટિ માર્ગમાં સૌથી અહમ ભાગ ભજવે છે, કે જેના પહેરવાથી જ આપણે વૈષ્ણવ ગણાવીએ છીએ, અને એને આપણે પહેરી હોય તો આપણે શ્વાસ પણ નથી લઈ શકતા એવો નિયમ છે આપણા માર્ગની અંદર. તે તુલસીજીની કંઠી, નિત્ય નિયમના પાઠના પુસ્તક, જેમ કે જેમાં શ્રી પ્રાતસ્મરણમ, મંગલાચરણ, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, શ્રી ગોપીનાથજીનું સ્વરૂપ, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ, શ્રી ઠાકુરજીનું સ્વરૂપ, અને શ્રી યમુનાષ્ટકમ, શ્રી સર્વોત્તમ સ્તોત્રમ, જે આપણા બહુ અહમ ભાગ ભજવે છે આપણા વૈષ્ણવી જીવનની અંદર. તો એવા પુષ્ટિ માર્ગના જે અહમ પાઠ છે, જે નિત્ય નિયમથી આપણે કરવા જોઈએ, જેમ કે શ્રી કૃષ્ણાષ્ટય છે, શ્રી ચતુશ્લોકી છે, શ્રી સિદ્ધાંત રહસ્યમ છે, શ્રી નવરત્નમ છે, આ બધા આપણા નિયમના પાઠ છે, મધુરાષ્ટકમ છે. તો એ બધા નિયમના પાઠનું એક પુસ્તક, આ બધું જ એ મેમ્બરને ગિફ્ટ રૂપે આપવામાં આવશે. તો એ આપણે એક સુંદર એક નવીન આ ક્રમ શરૂઆત કરીએ છીએ. જે પણ અત્યારે મેમ્બર થવા ઈચ્છતા હોય એ આગળની વિગત મારાથી પૂછીને અને એ પ્રમાણે મને જણાવે. તો શ્રી વલ્લભાધીશ કી જય. એના પછી આગળ જે પ્રવૃત્તિઓ થશે એની જાણ તમને બધાને કરવામાં આવશે. જેમને અહીંયા ગામમાં છે, કેશોદ ગામમાં જ્યાં હું છું સ્થાયી અત્યારે, ત્યાં એ લોકો મને પર્સનલી અહીંયા મળીને પણ આ કાર્ય કરી શકે છે. અને બહારગામના બધા વૈષ્ણવો જે પણ છે એ મને મેસેજ દ્વારા, કોલ દ્વારા, કે જે પણ એમને જાણકારી લેવી હોય એ મને જાણકારી મારી પાસેથી લઈ શકે છે. તો શ્રી વલ્લભની કૃપાથી હવે હું એવી આશા રાખું છું કે તમે બધા પણ ઉત્સાહથી આમાં ભાગ લેશો અને ખૂબ આનંદથી મારી સાથે આમાં જોડાઈને અને શ્રી યમુના વલ્લભ રસિક યુથ, કે શ્રી યમુનાજીની, શ્રી મહાપ્રભુજીની, શ્રી વિરાયજીની જે કૃપા આપણા ઉપર વરસે એમાં આપણે બધા જ આપના આશ્રયમાં રહીને, આપની શરણમાં રહીને અને અલૌકિક આનંદ પ્રાપ્ત કરીએ એવી જ મારી વિનંતી છે. શ્રી વલ્લભના, શ્રી યમુનાજીના, શ્રી વિરાયજીના ચરણારવિંદમાં. શ્રી વલ્લભાધીશ કી જય.